નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ICB 24 ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. વડોદરા શહેરમાં વોર્ડ નંબર 19 હદ વિસ્તારમાં આવેલા જલારામનગર તેમજ રણછોડનગર સહિતના વિસ્તારોમાં કોંગ્રેસ દ્વારા ડોર ટુ ડોર ફેરણી કરવામાં આવી હતી. હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટેનો જંગ જામ્યો છે. વડોદરા શહેરમાં વોર્ડ નંબર 19 હદ વિસ્તારમાં આવેલા જલારામનગર તેમજ રણછોડનગર સહિતના વિસ્તારોમાં કોંગ્રેસ દ્વારા ડોર ટુ ડોર ફેરણી ફેરવવામાં આવી હતી, જેમાં લોકો તરફથી સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. વોર્ડ નંબર 19 ની અંદરના આવેલા મક્કરપુરા ડેપો પાછળના રણછોડનગર, જલારામનગર વગેરે વિસ્તારોની અંદર અમે આજે ફેરણી કરી 4 ઉમેદવારો કોંગ્રેસના, અને અહીંયા અમને સારામાં સારો પ્રતિસાદ મળ્યો. અને ઘણા લોકોનું એવું કહેવું છે કે એ લોકો ભાજપના રાજથી ત્રાસી ગયા છે, એટલે હવે અમારે ભાજપને જાકારો આપવો છે. અનેક વ્યક્તિઓ અમને કીધું અને અમને અમારા પર વિશ્વાસ મૂકી અને અમને સાથ સહકાર આપવાનો એમને કટિબદ્ધતા કરી કે અમે આ વખતે કોંગ્રેસને પૂરેપૂરી રીતે સાથ સહકાર આપીશું. લોકો તરફથી સારામાં સારો પ્રતિસાદ મળ્યો. ઘણા તો ભાજપ કમેન્ટો પણ પાસ કરી, અને જે એ લોકો બેનરો પણ ચડાવે છે અમને કીધું છે. પણ હવે અમારું એવું માનવું છે કે ભાઈ બેનરો ચડાવો એના કરતાં મતદાન કોંગ્રેસ તરફી કરી અને કોંગ્રેસની પેનલને વિજય બનાવો, એ સંકલ્પ લો, એ જ સારામાં સારું છે.